જય હિન્દ મિત્રો આજે આપણે જમીનના પ્રકાર જોઈશું અને એમાં પણ ખાસ ગુજરાતના સંદર્ભની અંદર જમીનના પ્રકારો જોઈશું કે ગુજરાતમાં કયા કયા પ્રકારની જમીન આવેલી છે, કઈ જમીન વધારે છે વગેરે જે વિગતો ગુજરાતના સંદર્ભમાં છે એ આપણે જમીનના પ્રકારો જોઈશું. પ્રથમ તો જમીનના પ્રકાર કેટલા છે તેની અંદર બહુ બધી વાર પૂછાઈ ગયું કે ICAR છે એને જમીનના પ્રકારને કેટલા ભાગમાં વહેંચ્યા છે. તો જે ICAR છે એક એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે જે એગ્રીકલ્ચર ઉપર રિસર્ચ કરે છે, બરોબર. કૃષિ સંશોધન પરિષદ એટલે કૃષિ સંશોધન કરતી સંસ્થા છે જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં આવેલું છે. પરંતુ એની વિશે બહુ બધી વાર પૂછાઈ ગયું કે ICAR એ ભારતીય જમીનના કેટલા પ્રકાર આપ્યા છે. તો 8 પ્રકાર પાડ્યા છે ભારતીય જમીનના. વિશ્વમાં જોઈએ તો 17 જેટલા પ્રકારની જમીનો જોવા મળે છે, ભારતમાં 8 જેટલી જોવા મળે અને ગુજરાતની અંદર 7 જેટલા પ્રકારની જમીનો જોવા મળે છે. એટલે આ યાદ રાખજો કે ICAR એ ભારતીય જમીનના 8 પ્રકાર પાડ્યા છે. તેના પછી કોઈ પણ જમીન હોય તેની અંદર 25% જેટલી છે ને હવાનું પ્રમાણ હોય. હવાનું પ્રમાણ 25% હોય, પાણીનું પ્રમાણ પણ 25% હોય અને હ્યુમરસ એને આપણે જૈવિક ક્ષાર પણ કહીએ છીએ એનું પ્રમાણ જે છે એ 5% જેટલું હોય અને બાકીનું 45% જેટલું ખનિજ હોય. એટલે કોઈ પણ જમીનમાં હવાનું પ્રમાણ 25% હોય, 25% પાણી હોય, હ્યુમરસ 5% હોય અને ખનિજ જે છે એનું પ્રમાણ 45% જેટલું હોય છે. એના પછી જમીનના પ્રકારો એક પછી એક આપણે જોઈએ તો પ્રથમ તો આવે છે કાપની જમીન. આ જે જમીન છે એ સૌથી વધારે પ્રમાણમાં છે ગુજરાતમાં અને ભારતમાં પણ. એટલે 2022 DYSમાં પૂછાય તો ગુજરાતમાં કયા પ્રકારની જમીન સૌથી વધુ જોવા મળે છે તો કાપની જમીન. એટલે ભારતની અંદર 43%, ભારતમાં 43% અને ગુજરાતની અંદર 50% જોવા મળે. ગુજરાતમાં 50% અને ભારતમાં 43%. એટલે સૌથી વધુ પ્રમાણ પૂછે તો એ કાપની જમીન જોવા મળે છે. સૌથી ફળદ્રુપ જમીન છે. મોટા ભાગના પાકો આની અંદર થાય છે. આ બધી જમીનો છે તેમાંથી ફળદ્રુપ જમીન હોય તો એ કાપની જમીન છે. એની અંદર પોટાશ, ફોસ્ફરસ અને ચૂનો આ જે બધાનું પ્રમાણ છે એ વધારે હોય છે. એટલે ભારત અને ગુજરાતની અંદર સૌથી વધારે જમીન કયા પ્રકારની જોવા મળે તો કાપની જમીન. અને એના 2 પ્રકાર પડે છે, એક ખદર અને એક બાંગર. આ જે ખદર છે એ નવા કાપની જમીન છે અને બાંગર જે છે એ જૂના કાપની જમીન. અને એવા તો સામાન્ય છે કે જે જમીન જૂના કાપની હોય એ વધારે ફળદ્રુપ હોવાની જે નવા કાપની તુલનામાં, કારણ કે તેની અંદર સેન્દ્રિય પદાર્થો જે છે એ વધારે હોય છે. એટલે જે જૂના કાપની જમીન છે ઘણા વર્ષો પહેલાં જમા થઈ ગયો હોય કાપ એને જૂના કાપની કહેવાય અને જે નવો નદીનું પૂર આવ્યું હોય અને જમા થયો હોય તે નવા કાપની જમીનો છે. એટલે જે નદીના પેટાળો હોય છે તેની અંદર જૂના કાપની જમીનો જોવા મળે અને કિનારાની નજીક બાજુ નવા કાપની જમીન. એટલે જે આ જૂના કાપની જમીન છે તેની અંદર તરબૂચ ને વગેરે જે શાકભાજી ફળ ફળોદીના વાડાઓ થતા હોય છે. એટલે તેની અંદર સારું ઉત્પાદન થતું હોય છે. એટલે જૂના કાપની જમીન જે છે એ વધારે ફળદ્રુપ છે, એટલું યાદ રાખજો. તેના પછી જમીનનો બીજો પ્રકાર આવે છે કાળી જમીન. આ જમીન જે છે એને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. અને ગુજરાતમાં પૂછે તો ક્યાં રેગુર જમીન કહેવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં કહેવામાં આવે છે, બરાબર. અને સૌથી વધુ પ્રમાણ જે છે એ દક્ષિણ ગુજરાતમાં જ છે કાળી જમીનનું. સુરત, વલસાડ ને ભરૂચ ને એ બધા દક્ષિણ ગુજરાતના જિલ્લા છે તેની અંદર કાળી જમીનનું પ્રમાણ વધારે છે. અને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. કારણ કે આ જે જમીન છે તેની અંદર કપાસ સૌથી વધુ થાય છે. આ જમીનનું નિર્માણ જોઈએ તો અંદરથી લાવા નીકળે જમીનમાંથી બહુ બધો લાવા નીકળે અને પછી વરસાદના મારફતે બધે ફેલાઈ જાય અને ઠરી જાય એટલે કાળી જમીનનું નિર્માણ કરે છે. એની અંદર કપાસનું ઉત્પાદન ખૂબ સારું થાય છે એટલે કપાસ માટે પ્રખ્યાત છે. એના પછી આ જે જમીન છે તેને સ્વયં ખેડાતી જમીન કહેવાય છે. કારણ કે જ્યારે ઉનાળો હોય ત્યારે તેની અંદર તિરાડો પડી જાય અને પછી ચોમાસું આવે એટલે પછી ચીકણી થઈ જાય, ભેગી થઈ જાય એટલે સ્વયં ખેડાઈ જાય છે. ઉનાળે હાથે ફાટી જાય, તિરાડો પડી જાય અને પછી ચોમાસામાં ચીકણી થઈ જાય. એટલે આ જે જમીન છે એને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે. એના પછી આનો જે કાળો રંગ છે એ કેલ્શિયમ મેગ્નેટાઇટના કારણે હોય છે.
આ શબ્દ યાદ રાખજો, મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટને કારણે જે છે કાળી જમીન, એનો કલર જે છે એ કાળો હોય છે. તેના પછી જે કાળી જમીન છે, જમીનમાંથી લાવા સ્વરૂપે નીકળે એટલે તેની અંદર ખનિજની માત્રા વધારે હોય છે. અંદર લોહ છે, એલ્યુમિનિયમ છે, કેલ્શિયમ છે, કેલ્શિયમ કાર્બોનેટ, આ બધાનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. પોટાશ, ચૂનો કાળી જમીનની અંદર. એના પછી ત્રીજો પ્રકાર છે રેતાળ કે ગોરાડું જમીન. આ જે જમીન છે એ કાપની અને બીજી જે જમીન હોય એ બધાનું રેતાળ જમીનનું મિશ્રણ હોય છે. એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે અને મધ્ય ગુજરાતના પટ્ટામાં જોવા મળે. અને આ જે જમીન છે રેતાળ અથવા તો ગોરાડું, તેની અંદર ચૂનો અને રેતીનું પ્રમાણ વધુ હોય છે. અને આ જમીન જે છે એની અંદર ઘઉં, ચોખા, તમાકુ એ બધા જે પાકો છે એ વધારે થાય છે. એટલે આ જમીનને મધ્ય ગુજરાતનો દરિયાઈ બગીચો કહેવામાં આવે છે. એટલે આ જે એટલો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો દરિયાઈ બગીચાનો અને દરિયા બગીચો, એની અંદર આ રેતાળ જમીન જે છે એ જોવા મળે છે. એના પછીની જમીન છે બેસર જમીન. આ જે જમીન છે એ અડધી કાળી અને અડધી રેતાળ પ્રકારની જમીન હોય છે. એવું પૂછે તમને અડધી કાળી અડધી રેતાળ કઈ જમીન, તો એ બેસર પ્રકારની જમીન છે. આ જે જમીન છે એ ખેડા અને આણંદનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. આ જમીનની અંદર સૌથી વધુ તમાકુનો પાક થાય છે. અને જે આપણે આ જે પ્રદેશ છે એને ચરોતર પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશની અંદર આ જે જમીન છે એ જોવા મળે છે, બેસર પ્રકારની જમીન. એટલે તમાકુના પાક માટે કઈ જમીન ઉપયોગી છે એવું પૂછે તો બેસર જમીન. અને ખેડા અને આણંદનો વિસ્તાર આપણે ચરોતર પ્રદેશ કહેવાય છે, તેની અંદર આ જોવા મળે છે અને ત્યાં તમાકુનો પાક વધારે થાય છે. એટલે આ ચાર જમીન યાદ રાખજો, કાળી, કાપની, ગોરાડું અને બેસર જમીન. એના પછી એક જમીન છે ક્ષારીય જમીન. આ જે જમીન છે એ દરિયા કિનારે જોવા મળે. દરિયા કિનારે હોય એટલે ક્ષારવાળી જમીન હોય છે. આપણે જે અમદાવાદનો ભાલનો પટ્ટો છે, કચ્છ છે, પાટણ છે, એના પછી બનાસકાંઠા છે અને જે આપણે સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ છે અહીંયા, ત્યાં પણ આ જે જમીન છે એ જોવા મળે છે, ક્ષાર પ્રકારની જમીન. આ જે જમીન છે એ પાક માટે બિન ઉપયોગી જમીન છે. એટલે આ જે જમીન છે એ પાક માટે બિન ઉપયોગી છે. અને કોઈ સારી જમીન હોય અને તેની અંદર પણ વધારે પડતો સિંચાઈની સગવડોનો ઉપયોગ કરવામાં આવે અને વધારે પાક લેવામાં આવે તો જમીન જે છે એ ક્ષારીય થવાની સંભાવના વધારે છે. હાલમાં આપણે જે પંજાબ છે ત્યાં આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. ત્યાં આપણે હરિયાળી ક્રાંતિને કારણે વધુ પડતો ખાતરનો ઉપયોગ અને વધારે પડતા પાક અને સિંચાઈને કારણે જે જમીન છે એ ક્ષારીય થતી જોવા મળે છે. તેના પછી રેતાળ જમીન જોઈએ, રણ પ્રકારની જમીન પણ કહેવાય છે આપણે જેને, મરુસ્થલીય જમીન. આ જે જમીન છે આપણે રાજસ્થાન અને ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. કોઈ બી વિસ્તાર હોય ત્યાં 25 સેમીથી ઓછો વરસાદ થાય તે જમીન હોય તેને મરુસ્થલીય અથવા તો રણ પ્રકારની જમીન કહેવાય છે. આ જે જમીન છે આપણે રાજસ્થાન અને કચ્છમાં જોવા મળે છે. પરંતુ આ જમીનની અંદર સિંચાઈ દ્વારા પાક લઈ શકાય છે. આપણે જે રાજસ્થાનમાં થારનું રણ છે ત્યાં ઇન્દિરા ગાંધી નહેરને કારણે સિંચાઈ પણ થઈ શકે છે, એટલે ત્યાં પાક પણ લઈ શકાય છે. બરોબર, જે રણ પ્રકારની જમીન હોય તેમાં પાણી પૂરું પાડવામાં આવે સિંચાઈ દ્વારા નહેર પદ્ધતિથી તો પાક લઈ શકાય છે. આ જે જમીન હોય છે તેમાં રેતીનું પ્રમાણ વધુ હોય તો ઠંડી પણ ઝડપી થાય અને ગરમ પણ ઝડપી થાય. એટલે આપણે જે કચ્છનું નલિયા છે ત્યાં ઠંડી પણ સૌથી વધુ પડે અને ગરમી પણ વધુ પડે સૌથી. એટલે જે રેતાળ પ્રકારની જમીન હોય એ ઝડપથી ઠંડી પણ થઈ જાય અને ઝડપથી ગરમ પણ થઈ જાય. એટલે આ રણ પ્રકારની જમીન છે તેની અંદર સિંચાઈથી પાક લઈ શકાય છે. અને 25 સેમી કરતાં ઓછો વરસાદ હોય એ પ્રકારની જમીનો હોય અને રણ પ્રકારની જમીનો કહેવાય છે. તેના પછી પડખાવ પ્રકારની જમીન, જેને આપણે લેટેરાઇટ જમીન પણ કહીએ છીએ. જે પર્વતીય વિસ્તાર હોય અને ત્યાં પાણીના ધોવાણને કારણે જે જમીન બની જાય એક તરફથી ઢાળવાળી, એને આપણે પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન કહીએ છીએ. આ જે જમીન હોય છે તેની અંદર ધોવાણને કારણે, વરસાદનું ધોવાણને કારણે જે ઉપરનું પડ હોય જમીનનું એ ખવાઈ જાય અને નીચેનું પડ હોય છે એ સિંદરોવાળું બની જાય છે.
એટલે આ પ્રકારની જમીન છે એને લેટેરાઇટ જમીન કહેવાય છે. આ જમીન છે એનો રંગ લાલ હોય છે અને એ લોહ તત્વોને કારણે હોય છે. લોહ તત્વોને કારણે આ જમીનનો રંગ લાલ હોય છે અને આ જમીન જે છે એ બાગાયતી પાકો માટે ખૂબ ઉપયોગી છે. એટલે બાગાયતી પાકની જમીન કોને કહેવામાં આવે છે? તો પડખાવ જમીન અથવા તો લેટેરાઇટ જમીન. યાદ રાખજો, બરોબર. એની અંદર આપણે ચા છે, કોફી, એના પછી કાજુ વગેરે પ્રકારના જે બાગાયતી પાકો છે તે આ જે જમીન છે તેની અંદર વધારે થતા હોય છે, એટલે બાગાયતી પાકની જમીન કહેવાય છે. આપણે અસમની અંદર છે અને જે કેરળમાં પશ્ચિમ ઘાટનો વિસ્તાર છે ત્યાં બધા જે બાગાયતી પાકો એટલે એની અંદર બધા મસાલા આવી જાય. એટલે મસાલા અને જે ચા, કોફી, કાજુ વગેરે જે પાકો થતા હોય છે એ પડખાવ જમીનમાં વધારે થાય છે, એટલે એને બાગાયતી પાકની જમીન કહેવાય છે. પર્વત હોય ત્યાં વરસાદને કારણે વધુ પાણી આવે એટલે ધોવાણ થતું હોય છે અને ધોધમાર વરસાદ થાય એટલે આ જે જમીન છે એ સિંદરોવાળી બની, એટલે આ જમીન જે છે એક બાજુલી ઢાળવાળી બની જાય એટલે એને પડખાવ જમીન કહેવામાં આવે અથવા તો લેટેરાઇટ જમીન કહેવામાં આવે. એટલે એટલું યાદ રાખજો, લોહ તત્વોને કારણે લાલ રંગ હોય છે અને બાગાયતી પાકો માટે ઉપયોગી છે. તેમાં ચા, કોફી વગેરે મસાલા હોય છે, કાજુ, એ બધા પાક માટે ઉપયોગી જમીન છે, બરોબર છે. અને પર્વતનો ઢોળાવવાળો વિસ્તાર હોય અને વધારે વરસાદ થતો હોય ત્યાં જે જમીન છે એ જોવા મળતી હોય છે. તેના પછી લાલ અથવા તો રાતી જમીન જે છે એની વાત કરીએ તો એ જે છે ગુજરાતમાં નથી જોવા મળતી. ગુજરાતની અંદર જે રાતી જમીન છે એ જમીન નથી જોવા મળતી. આ જે છે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતનો જે ઉચ્ચ દ્વીપકલ્પીય વિસ્તાર છે તમિલનાડુથી લઈ અને ઉપર સુધી એ બધાની અંદર વધારે જોવા મળે છે. આ જે લાલ પ્રકારની જમીન ગુજરાતમાં નથી. આ જમીન જે છે એનો લાલ રંગ હોય છે એ ફોરિક ઓક્સાઇડને કારણે હોય છે. આ જે પડખાવ જમીન છે એનો લાલ રંગ લોહ તત્વોને કારણે હોય છે, જ્યારે લાલ પ્રકારની રાતી જમીન છે એનો ફોરિક ઓક્સાઇડને કારણે લાલ રંગ હોય છે. એટલે આ જે જમીનના પ્રકારો છે એટલા યાદ રાખજો. ICAR 8 પ્રકારમાં વહેંચી છે. એના પછી વિશ્વમાં 17 પ્રકારની જોવા મળે છે, ભારતમાં 8 અને ગુજરાતમાં 7 પ્રકારની. કોઈ પણ જમીન હોય તેની અંદર હવાનું પ્રમાણ 25% હોય, પાણીનું 25% હોય, હ્યુમરસ અથવા તો આપણે જેને જૈવિક ક્ષાર કહીએ છીએ એ 5% હોય અને ખનિજ જે છે એનું 45% હોય છે. એના પછી કાપની જમીન લઈએ, ગુજરાતમાં સૌથી વધારે છે અને ભારતમાં પણ સૌથી વધારે છે. એકવાર પૂછાઈ ગયું છે, યાદ રાખજો DYSO. એના પછી ખદર જમીન છે એ નવા કાપની અને બાંગર જૂના કાપની. જે બાંગર છે એ વધારે ફળદ્રુપ હોય છે કારણ કે જૂના કાપની છે. એના પછી પોટાશ, ફોસ્ફરસ, ચૂનો જે છે એ કાપની જમીનમાં વધારે હોય છે અને સૌથી વધુ ફળદ્રુપ જમીન છે. એના પછી કાળી જમીન એને રેગોર જમીન પણ કહેવાય છે, જે દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ જોવા મળે છે, જે જૂનાગઢ સાઈડનો વચ્ચેનો વિસ્તાર છે તેમાં. અને તેને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. સ્વયં ખેડાતી જમીન છે, તિરાડો પડી જાય છે જ્યારે ઉનાળો હોય ત્યારે, અને પછી વરસાદ થાય એટલે પછી ચીકણી થઈ જાય છે. કેલ્શિયમ મેગ્નેટાઇટને કારણે એનો રંગ જે છે એ કાળો હોય છે. એના પછી રેતાળ અથવા તો ગોરાડો જમીન એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. ચૂનો અને રેતીનું પ્રમાણ વધુ હોય છે. તેના પછી બેસર પ્રકારની જમીન અડધી કાળી અને અડધી રેતાળ હોય છે. તમાકુનો પાક જે છે એ ખૂબ સારો થાય છે. ખેડા અને આણંદમાં જોવા મળે છે. તમાકુનો પાક વધારે થાય છે ચરોતર પ્રદેશમાં, એટલે ત્યાં પણ આ જમીન વધારે જોવા મળે છે. એના પછી એક ક્ષારીય જમીન જે દરિયા કિનારે જોવા મળે, પાલ, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને ઘેડ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. પાક માટે બિન ઉપયોગી છે ક્ષારીય જમીન, અને સિંચાઈની સગવડો વધુ કરવામાં આવે તો જે છે એ આ જમીન સારી જમીન પણ ક્ષારીય જમીન થવાની સંભાવના છે. રેતાળ અથવા તો રણ પ્રકારની જમીન જેને મરુસ્થલીય જમીન પણ કહેવાય છે, જે રાજસ્થાન અને કચ્છમાં જોવા મળે છે. 25 સેમી કરતાં ઓછો વરસાદ હોય તો એ જમીન જે છે એને રણ પ્રકારની કહેવાય છે. ત્યાં સિંચાઈની સગવડો ઉપલબ્ધ કરાવીએ તો ખેતી પણ કરી શકાય છે. એના પછી પડખાવ જમીન વધારે વરસાદ અને પાણીને કારણે એક તરફ ઢોળાવવાળી થઈ જાય એટલે એને પડખાવ અથવા તો લેટેરાઇટ જમીન કહેવાય છે. મસાલા અને બાગાયતી પાકો છે એની માટે આ જમીન ઉપયોગી છે. લોહ તત્વોને કારણે એનો રંગ લાલ હોય છે. એના પછી રાતી અથવા તો લાલ જમીન ગુજરાતમાં નથી જોવા મળતી, દક્ષિણ ભારતમાં વધારે જોવા મળશે. દક્ષિણ ભારતનો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તેની અંદર વધુ જોવા મળે છે અને ફોરિક ઓક્સાઇડને કારણે આ જે જમીન છે તેનો રંગ લાલ હોય છે. એટલે જમીનના પ્રકાર તો ઘણા બધા છે, એટલે ગુજરાતના સંદર્ભમાં એટલા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આઈ હોપ કે તમને જે જમીનના પ્રકારો છે એ સમજાઈ ગયા છે. આ સિવાય તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ.